આજે આપણે દૂધી અને ચણાની દાળનું એક યુનિક ટેસ્ટી અને ગ્રેવીવાળું શાક બનાવીશું. તો મેં દાળને પલાળીને સાઈડમાં રાખી 10 મિનિટ માટે, અને આપણે એની માટે એક પેસ્ટ બનાવીશું. તો એની અંદર 3 કળી લસણ, 1 મરચું અને આદું અને 1 ટામેટું લેશું આપણે. અને અંદર ધાણા જીરું 1 ચમચી, 1 ચમચી મરચું પાવડર અને થોડું જીરું અને 5 મરી અને થોડા ચમચી જેટલા ધાણા નાખી એની પેસ્ટ બનાવી લેવાની છે. અને પેસ્ટ બનાવી અને વાટકીમાં એને કાઢીને સાઈડમાં રાખીશું ફ્રેન્ડ્સ. અને દૂધીને મેં આ રીતના છોલી અને કટ કરી લીધી છે. હવે આપણે એનો વઘાર કરીશું. આ શાક આપણે કુકરમાં બનાવવાના છીએ, તો પણ એટલું ટેસ્ટી અને એકદમ યુનિક શાક બનશે. એની અંદર ચપટી હિંગ, જીરું અને આપણે જે પ્યોરી બનાવી હતી એડ કરી અને એને સારી રીતે કૂક કરવાની છે. અને એની અંદર આપણે મીઠું પણ નાખી દઈશું, કારણ કે મીઠું નાખવાથી આપણી ગ્રેવી જલ્દી કૂક થશે. અને મીઠું નાખી અને આપણે થોડી વાર ગ્રેવીને કૂક કરી તેલ છૂટું પડે એટલે દાળ એડ કરીને બધું મિક્સ કરી પછી આપણે દૂધીને પણ એડ કરી દેવાની અને થોડી વાર બધું મિક્સ કરીને ચડવા દઈશું. અને પછી આની અંદર આપણે 1 વાટકી પાણી નાખીશું. જો તમારે વધારે ગ્રેવીવાળું શાક જોઈતું હોય તો થોડું વધારે પાણી નાખવાનું અને એની 3 સીટી કરી લેશું. તો તૈયાર છે આપણું શાક ફ્રેન્ડ્સ. આ શાક ખૂબ જ ટેસ્ટી બન્યું હતું અને તમે આ રીતે બનાવશો તો આ શાક તમે ભાત જોડે, પરાઠા જોડે, રોટલી જોડે પણ ખાઈ શકશો. ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મારો આઈડિયા અને મારો વિડીયો તમને ગમતા હોય તો એકવાર જરૂર લાઈક કરજો. થેન્ક યુ.